ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुस्सरासुरगणाः देवाय तस्मै नमः। अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव न ह्यसन्न्यस्तसङ्कल्पः योगी भवति कश्चन आरुरुक्षोर्मुनेर्योगम् कर्म कारणमुच्यते योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदोच्यते उद्धरेदात्मनात्मानं नात्मानम् अवसादयेत् आत्मेवह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः। ध्यान योग आत्म संयम योग। આપણે આના મુદ્દાઓ જોયા હતા। ध्यान योगस्य बहिरंगम कर्म इति साधनम। बहिरंग साधन, अंतरंग साधन, ध्यानનું સ્વરૂપ, ध्यानનું ફળ અને ध्यानનો પ્રતિબંધ પરિહાર। આખો અધ્યાય, છઠ્ઠો અધ્યાય એ આ 5 મુદ્દાઓમાં આવી જશે। આખો અધ્યાય, છઠ્ઠો અધ્યાય। તો એમાં સૌથી પહેલું છે બહિરંગ સાધન। 1 થી 3 શ્લોક શરૂઆતના એ કર્મયોગના સંદર્ભમાં છે। પછી અંતરંગ આવશે ને એમાં એવું છે કે આ જે 5 મુદ્દાઓ કીધા છે ને એ ભગવાન આડા આવડા આખા અધ્યાયમાં ક્યાંય ને ક્યાંય એને મુદ્દાઓ મૂકતા રહેશે
પણ મુખ્યતઃ એના 5 આ એના ટોપિક છે આ આખા અધ્યાયના. અને અધ્યાયની અંદર ખાસ આપણે જોયું કે ધ્યાન છે એ શેના માટે છે, તો કે ધ્યાન છે એ જે કંઈ તમે સાંભળેલું છે એ સાંભળેલી વસ્તુને વધુ દ્રઢ કરવા માટે છે. આપણે જે ધ્યાનને જોઈએ છીએ એ કોઈ વિશેષ શક્તિ માટે કે કોઈ પ્રકારની સામર્થ્ય પ્રગટ થઈ જાય કે ચમત્કારો કરી શકીએ ને એના માટે કોઈ ધ્યાન નથી. તમને કોઈ કુંડલી શક્તિ જાગૃત થઈ જાય, અંદર ચક્રો દેખાય, એ એક ધ્યાન છે. પણ આપણે લોકો આ ધ્યાન યોગને કેવી રીતે જોઈએ છીએ, તો કે સૌથી પહેલા આપણે વિચારીએ કે આપણે કોણ છીએ. તો કે ભાઈ અમે લોકો મનુષ્ય તો છીએ જ, સાધક પણ છીએ, પણ એની આગળ અમે લોકો મુમુક્ષુ છીએ. મુમુક્ષુનો મતલબ શું થાય? જેને સંસારની મર્યાદાઓમાંથી મુક્ત થવું છે તે મુમુક્ષુ. મોક્ષ એટલે શું? તો કે બંધનમાંથી છુટકારો. બંધન એટલે શું? સંસાર તરફનું આકર્ષણ. ધેટ્સ ઓલ. સંસાર તરફનું આકર્ષણ છે. આ સંસાર આકર્ષણ એવું છે કે હું વિચારું કે નથી જવું તોય વયું જવાય, તો એ બંધન છે. કામ, ક્રોધ, લોભ, દ્વેષ, ઈર્ષા, અસૂયા, ફરિયાદ, ભય, ચિંતા, આ બધું કેવું છે? આ તમે ન ઈચ્છો તોય થયા કરે અપને આપ. એ બંધન છે. દેટ ઇઝ બંધન. તો એટલે આપણે બધા મુમુક્ષુ છીએ. તો મુમુક્ષુનો મતલબ એવો છે કે જેને મોક્ષ જોઈએ છીએ અને ખબર છે કે આપણને મોક્ષ એનાથી મળશે, તો કે જ્ઞાનથી મળશે. એટલે સંસાર તરફ નથી જવું, આપણે જ્ઞાન તરફ જવું છે. આપણે જ્ઞાન જે પ્રાપ્ત કરવું છે એમાં નિષ્ઠા મેળવવી છે. એટલે આપણી યાત્રા કેવી છે? આંતરિક યાત્રા છે. એટલે આ ધ્યાન છે એ કોઈ વિશેષ પ્રકારની અનુભૂતિ, વિશેષ પ્રકારની શક્તિ પણ આપે એના માટે આપણે નથી કરતા, કારણ કે એ ઓલરેડી એક પ્રકારનો સંસાર જ થયો. યક્ષિણીની સાધના છે ને ચંડી પાઠમાં તમે ઓલું કરો, આ કરો, તે કરો, ને પછી તમે અમુક પ્રકારના પર્ટિક્યુલર મંત્ર છે એ મંત્ર સાથે તમે ધ્યાન કરો તો તમારા ચક્રો છે બધા એ ચક્રો પર અસર થાય અને ચક્રો ખુલવા માંડે. ચક્રો ખુલે, તમને વિશેષ શક્તિ મળે. કોકનું મન વાંચી લ્યો ને આવનાર ભવિષ્યની ઘટના કહી દો ને, તો અંતે તો એ બધું સંસાર જ થયું. સંસારની સીમા રેખાઓમાં છે. એટલે તમને ખબર પડે કે આ વી આર નોટ ધ સિમ્પલ. આપણે સામાન્ય વ્યક્તિઓ નથી, આપણે મુમુક્ષુ છીએ. મુમુક્ષુ વ્યક્તિ છે એ સંસારની બધી મર્યાદાઓને જોઈ શકે છે. એટલે એનાથી એટ્રેક્ટ નથી થતો. કોઈ ભાઈ મને કે સ્વામીજી ધ્યાન છે કે શું થાય ધ્યાનમાં? અરે સ્વામીજી ધ્યાનમાં એવું સાંભળ્યું કે ધ્યાનમાં આપણે જઈએ ને તો આપણે અલગ અલગ કલર દેખાય. એને શું થશે? આંખ ખોલીને કલર દેખાય તમને? ખુલ્લી આંખે કલર દેખાતા આંખ બંધ શું કામ કરવાની કલર જોવા માટે? પછી કે ના ક્યાંક કંઈક થાય. થાય તો શું થાય? નથી. એ તો જ્યારે ઓપરેશન થાય ને ત્યારે કંઈક થાય, અહીંયા દુખાવો થાય ત્યારે કંઈક થાય. અહીંયા કહેવાનો મતલબ છે કે ધારો કે જાગી ગઈ કુંડલીની, તો શું કરવાનું? પછી શું કરવાનું? એના માટે આપણે ધ્યાનને નથી લેતા. આપણે ધ્યાન શેના માટે લઈએ છીએ? અને આખી ભગવદ્ ગીતામાં 6 અધ્યાય છે એ ભગવાન આ જ બતાવશે કે ધ્યાન છે એ જ્ઞાનને પાકું કરવા માટે છે. આપણું જે જ્ઞાન છે એ જ્ઞાનમાં જે પ્રતિબંધ છે, પ્રતિબંધ કયા પ્રકારના પ્રતિબંધ છે? આપણા જ્ઞાન નિષ્ઠામાં જે પ્રતિબંધ છે જેને આપણે સંસ્કારો કહીએ છીએ. સંસ્કારોથી આપણા જીવનમાં એક જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ એને અનુકૂળ વર્તન નથી થઈ શકતું. એ મોટો પ્રતિબંધ છે આપણા જીવનમાં. જ્ઞાન નિષ્ઠામાં સંસ્કાર જેને કહેવામાં આવે, તે સંસ્કાર છે એ સંસ્કારને રિઝોલ્વ કરવા માટે, એ સંસ્કારને સંપૂર્ણ મનમાંથી દૂર કરવા માટે આપણે ધ્યાનને જોઈએ છીએ. તે રીતે આપણે આ ધ્યાનના આખા 6 અધ્યાયને જોવાનો છે. આમાં એવું છે, હવે બહિરંગ સાધન, સૌથી પહેલી જે ચર્ચા છે 3 શ્લોકમાં, એ બહિરંગ સાધનની છે. મોટા ભાગના લોકોને એવું છે, આવો બેસો ને ધ્યાન કરો. નહીં થાય ધ્યાન. શું કામ નહીં થાય ધ્યાન? ધ્યાન કરતી વખતે શું પ્રોબ્લેમ આવે? સૌથી પહેલો પ્રોબ્લેમ શું આવે? તો કે વિચારો બહુ આવે. હવે જોજો શું કામ વિચારો બહુ આવે ધ્યાન કરતી વખતે? શું કામ વિચારો આવે બહુ? કારણ કે સામાન્ય વ્યવહારમાં વિચારો આવતા હોય, પણ જ્યારે ધ્યાન કરો તો વિશેષ વિચારોનો ફ્લો ભેગો થાય. તો
શું કામ થાય છે? ત્યારે ખબર પડશે કે બહિરંગ સાધનની શું જરૂર છે. ભગવાન કેટલી બધી ઇન્ટેલિજન્ટ વેમાં આખા માઇન્ડને તૈયાર કરવા માટે કેટલું બધું બેઝિક તૈયાર કરે છે પાયાથી. પતંજલિ મુનિએ જે ધ્યાન યોગને જે કંઈ સાધનો બતાવ્યા છે એ બધા બહુ સરસ મજાના સાધનો છે. બધા એ બધા સાધનોને પદ્ધતિસર રીતે એપ્લાય કરવા જોઈએ. યમ નિયમ આસન એને બધા ક્રમ આપેલા છે ને આ જે ક્રમ છે એ ક્રમ સાથે ચાલવાનું છે. તો ભગવાન એ બહિરંગ સાધનની સાધના શરૂઆતમાં 3 શ્લોકમાં બતાવે છે. એ શેના માટે છે? તો કે વ્યવહારમાં તમે જે મનથી વ્યવહાર કરો છો એ મનથી ધ્યાન ન થાય. વ્યવહારમાં જે મન સાથે વ્યવહાર કરો છો એવું ને એવું મન ધ્યાનમાં ન ચાલે. જુદા પ્રકારનું માઇન્ડ જોઈએ. કેવા પ્રકારનું માઇન્ડ જોઈએ? તો કે ત્યાં ખૂબ સ્વસ્થ મન જોઈએ. વ્યવહારમાં કેવું મન છે? સતત વિચાર 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 વિચાર, અને સૌથી પહેલા વિચાર. અને બીજું શું છે? વિચાર તો ધ્યાનમાં કરવાના છે, પણ બીજું શું છે? તો કે વ્યવહારની અંદર લાગણીઓનું પ્રભુત્વ બહુ છે. એટલે લાગણીઓને કારણે મન કેવું થાય? ફ્લક્ચ્યુએટ, અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. જે ટુર્નામેન્ટ જીત્યો હોય વિશ્વની મોટા મોટી, એ વ્યક્તિને રાતના ઊંઘ આવે? ના આવે. અને જે હાર્યો છે એ ડિસએપોઇન્ટમેન્ટ. એપોઇન્ટમેન્ટ કોની હારે છે? ડિસએપોઇન્ટ. શું કામ? કેમ? બેયને ઊંઘ નથી આવતી. ઘટના એક જ છે, એક જીત્યો એક હાર્યો. તો અતિ સુખને કારણે, એટલે ઘટના એક જ છે કે મનની અસ્વસ્થતા. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. આ અસ્વસ્થ મન છે ને, એવું મન વ્યવહાર તમે કરો છો મનથી, એવું ને એવું મન ધ્યાનમાં ન ચાલે. તો શું કરવું પડે? ધ્યાનમાં જે પ્રકારનું મન જોઈએ ને એ પ્રકારે મનને તમારે વ્યવહારમાં લાવવું પડે, તો તમે ધ્યાન કરી શકશો. અધરવાઇઝ યુ કેન નોટ. તમે ધ્યાન કરવા જશો પણ ધ્યાન નહીં થાય. એમાં ધ્યાનની અંદર ઘણા બધા વિચારો આવશે, કાં તો ઊંઘ આવી જશે ને કાં તો બહુ વિચારો આવશે. અને ત્રીજો વિચાર તો બહુ સીધો હશે, કાં ઊંઘ આવી જશે કાં ઘણા બધા વિચાર આવશે, અને પછીનો વિચાર છે કે આપણું કામ નહીં, મૂકી દો. ધ્યાન કેટલાથી કરવાનું? કે 10 દિવસ સામેજી કરાવે એટલું કરવાનું. પછી તો કે પછી તો હવે આવતા વખતે આપણું તો ધ્યાન થાય કે સામેજી હોય તો થાય, બાકી ન થાય. અરે ભાઈ, તમે એટલા માટે તમને 110 સ્ટોક ઓલરેડી આપણે ટેલિગ્રામમાં આપેલી છે. 110 રોજનું એક 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 એમ કરતાં કરતાં 110 દિવસ સુધી ધ્યાન ચાલેલું. તો રોજ એક એક લઈને બેસો તો તમને ગાઈડન્સ મળી જશે. પણ સ્થિતિ એવી આવી જોઈએ કે પછી તમને એની જરૂર ન પડવી જોઈએ. ટેપની સપોર્ટ માટે તમે લ્યો, તમારા માઇન્ડને તૈયાર કરે, પછી એની જરૂર નથી. પછી એની મેળે ધ્યાન તમારું ચાલવું જોઈએ. તો બહિરંગ સાધનનો મતલબ છે કર્મયોગ. કર્મયોગ શું રિઝલ્ટ આપે? મનની સમતા. મનની સમતા છે સમત્વ. આ સમત્વ યોગ મુચ્યતે. આ સમત્વ શબ્દ છે ને બહુ સરસ. યોગસ્થ કુરુ કર્માણી સમત્વમ યોગ ઉચ્યતે. આ સમત્વ શબ્દ છે એ છે આ 1 થી 3 શ્લોકની અંદર ભગવાન એ બતાવે કે વ્યવહારની અંદર તમારે તમારા મનની અંદર આ સમત્વનો જે વેલ્યુ છે ને એ તમારે ડેવલપ કરવી છે. અને એ ડેવલપ કેવી થશે? એક જ રીતે, કર્મયોગથી. એટલે અહીંયા બતાવશે કે 1 થી 3 શ્લોકની અંદર કર્મયોગ દ્વારા તમારા મનનું સમત્વ રૂપી જે વેલ્યુ છે એને ક્રિએટ કરો પહેલા. એટલે જો આ બધું ધીમે 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 કરતા જશો ને, શ્રવણ કરતા જાઓ, પછી કર્મયોગ થતો જાય, એનાથી વ્યવહારમાં શું થશે કે સમત્વ કેવી રીતે આવે? કર્મયોગથી સમત્વ કેવી રીતે આવે? તો કે તમારા જીવનમાં સૌથી પહેલા સમજી લઈએ કે કર્મ ફળ છે ને, એટલે શું? કર્મ ફળ એટલે શું? અર્થ અને કામ. એ આપણા કર્મનું ફળ છે, જેના માટે આપણે કર્મ કરીએ છીએ. સકામ કર્મ જેટલા આપણા છે એ શેના માટે છે? અર્થ અને કામ માટે. વધુ મેચ્યોર થયેલું હોય તો ધર્મમાં જાય, પુણ્ય ઉભા થાય, પુણ્યથી સ્વર્ગમાં જાય. બાકી તો મોટા ભાગે અર્થ અને કામ. એના માટે આ કર્મ ફળ માટે કર્મ કરવામાં આવે. તો કર્મમાં અસ્વસ્થતા કેવી રીતે આવે? તો કે કર્મ ફળનું આકર્ષણ છે, અને એના માટે કરો છો. પેલો વિચાર આવશે કે નહીં મળે તો, આટલી મહેનત કરે છે, નહીં મળે તો, રિઝલ્ટ નહીં આવે તો, નોકરી નહીં મળે તો, નહીં મળે તો, એને એ ભવિષ્યની ચિંતા. ભવિષ્યની ચિંતા અને વર્તમાનની અંદર એક આરે 10
વસ્તુઓ મનને ખેંચે, એનું આકર્ષણ થાય, એનું કેમ કરું? આઈ ગમે ને ઓલું ગમે ને આઈ ગમે ને એનું આકર્ષણ થાય, અને કરતી વખતે થાકી જવાય, અને અથવા તો બહુ 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 મન થાય કે આ હજી કરું. આ બધા પ્રકારના દોષ છે, કર્મના દોષ છે બધા. કર્મ જ્યારે કરો ત્યારે અસ્વસ્થતા મનની થાય, એ બહુ નેચરલ ને સ્વાભાવિક છે. થાય ને થાય. ભગવાન કે સમત્વ તમારે શીખવું પડશે, કારણ કે અસમતાવાળું મન છે, વ્યવહાર તમે કરો છો એ મનમાં લાગણીઓને કારણે તમારા જીવનમાં અસમાનતા આવ્યા કરશે. મન ફૂટબોલના દડાની જેમ ફેંકાયા કરશે. એવું મનથી ધ્યાન નહીં થાય. ધ્યાન કરવા માટે તમારા મનને સમત્વમાં સ્થિર રાખતા આવડવું જોશે. કેમ? કારણ કે જે મન અતિ દુઃખી થયું કે અતિ સુખી થયું ને કોઈ ધ્યાન ન કરી શકે. અતિ દુઃખી કે અતિ સુખી એવું મન છે કે ધ્યાન નહીં કરી શકે. તો હવે પહેલો શ્લોક આપણે શરૂઆત કરીએ હવે ભણવાની. અહીંથી 6ઠા અધ્યાયનો પહેલો શ્લોક છે. અહીં ભગવાન ભાષ્યકાર જરા જોઈ લે, ભાષ્યકાર શું કહે છે અહીંયા? સર્વ કર્માણી મનસા સંન્યસ્ય નૈવ કુર્વન્ન કારેણ. ઓકે, ઇતિ છે ભગવાન. તસ્માદ મુનેઃ યોગમ આરુરુક્ષો પ્રતિપન્ન ગાર્હસ્થ્ય અગ્નિહોત્રાદિ ફલ નિરપેક્ષમ અનુષ્ઠીયમાનમ કર્મ ધ્યાન યોગાદ આરોહણ સાધનત્વમ સત્વશુદ્ધારણ પ્રતિપદ્યતે इति च संन्यासी च योगी च स्तूयते. હવે गृहस्थाश्रम में स्थित पुरुष योगारूढ़ होने की इच्छा वाला और मननशील है, उसके फल न चाहकर अनुष्ठान किए हुए अग्निहोत्रादि कर्म अंतःकरण की शुद्धि द्वारा ध्यान योग में आरोहण का साधन बनता है. अंतःकरणની શુદ્ધિ કર્મયોગથી થાય, અને શુદ્ધ થયેલું અંતઃકરણ એ ધ્યાન માટે ક્વોલિફાઈડ છે. ક્વોલિફિકેશન ઓફ ધ મેડિટેટર, એનું ક્વોલિફિકેશન શું છે, એનું અધિકારીત્વ શું છે? અંતઃકરણની શુદ્ધિ. કેવી અંતઃકરણ શુદ્ધિ? થોડી, કારણ કે વધારે તો પછી ધીમે ધીમે થશે, પણ બેઝિક તમારું અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. રાગ દ્વેષનો ધક્કા બહુ આવ્યા કરશે કે તમે એને મેનેજ ન કરી શકો, તો એવું અંતઃકરણ છે ધ્યાન નહીં કરી શકે. તો અંતઃકરણની શુદ્ધિ, હવે ભગવાન ભાષ્યકાર કહે છે કે આ વ્યવહારમાં ગ્રહસ્થમાં રહીને કોઈ વ્યક્તિ કર્મ કરતો હોય તો કર્મમાંથી કર્મયોગ ભગવાન શીખવાડે છે. અને કર્મયોગ એટલે શીખવાડે છે કે એને કારણે તમારું મન છે પરિશુદ્ધ થાય. અને શુદ્ધ થયેલું મનનું લક્ષણ શું છે? સમત્વમ. સુખ દુઃખના જે ભાવ આવે ને એને સહન કરી લે. તો હવે ભગવાન એ કહેવાની શરૂઆત કરે છે પહેલા શ્લોકમાં. શ્રી ભગવાન વાચ. સીધું ભગવાન હવે અહીંયા ધ્યાન યોગ. શું કામ ધ્યાન યોગ કહે છે? કે આગળ સંન્યાસની ચર્ચા કરી ગયા, આગળ જે બધી વાત કરી ને ભગવાને 5મા અધ્યાયમાં સ્પર્શાન કૃતા બહિર્બાહ્યંશ ચક્ષુશ્રૈવાંતરી ભ્રુવો 27મા શ્લોકમાં અને 28મા શ્લોકમાં ભગવાને ધ્યાન માટેના બીજ નાખી દીધા. અને હવે અર્જુન પ્રશ્ન કરે એ પહેલા જ ભગવાને ડેવલપમેન્ટ શરૂ કરી દીધું 6ઠા અધ્યાયમાં ધ્યાનનું. કારણ કે સંન્યાસ ગ્રહણ કરો પણ મન તૈયાર ન હોય તો એવો, જેનું મન તૈયાર નથી થયો એવો સંન્યાસી, એવા વ્યક્તિને સંન્યાસ પણ બહુ અઘરો પડી જાય. એવા વ્યક્તિને સંન્યાસ પણ અઘરો પડી જાય. શું કામ? કે મન હજી તૈયાર થયું નથી. એટલે હવે મનને તૈયાર કરવા માટે ફરી ભગવાન કર્મયોગની ચર્ચા શરૂ કરે છે. અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતે યહ સસન્યાસી ચ યોગી ચ. એને જ સંન્યાસી કહેવાય, એને જ યોગી કહેવાય. ન નિરગ્નિર ન ચાક્રિય. માત્ર જેને બહારથી અગ્નિનો ત્યાગ કર્યો છે, બહારથી કંઈ કર્મ કરતો નથી, એટલે એ સંન્યાસી ન બની જાય. તો સંન્યાસી કોને કહેવાય? ભગવાન કહે છે સંન્યાસી એને કહેવાય કે જે અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતી. અનાશ્રિત, અનાશ્રિત એટલે જેના ઉપર આશ્રિત થયા વગર, શેના પાસે થયા વગર એ કર્મ કરે. તો શેના પાસે થયા વગર? કર્મ ફળ પર. તમે વિચાર કરો, કર્મ ફળ ઉપર આશ્રિત થયા વગર કર્મ કેવી રીતે થાય? કર્મ ફળ ઉપર આશ્રિત થયા વગર, કર્મ ફળને કાઉન્ટ કર્યા વગર
કેવી રીતે કર્મ થાય. એટલે અહીંયા કર્મફળનો અર્થ સમજી લેજો બરાબર. કર્મફળ એટલે અર્થ અને કામ. ક્યાં લઈ જાય અર્થ અને કામ? સંસારમાં. નિષ્કામ કર્મ ક્યાં લઈ જાય? ભગવાન તરફ. એટલે આ ઉલટું છે. સંસાર તરફ લઈ જનારા કામ અને અર્થ અને કામ છે એ કેવા છે? તમારા કર્મનું ઇન્સ્પાયરેશન છે. આ બહુ મોટી ઘટના છે. તમારા કર્મની પ્રેરણા શું? શું કામ તમે કરો છો? વિચારો. આ વિચારવા જેવો મુદ્દો છે. તમે કર્મ કરો છો, શેના માટે કરો છો? ઈચ્છાને પૂરી કરે. શું ઈચ્છા તમને? તો કે સુખ અને શાંતિ. બરાબર ને? સુખ અને શાંતિ એટલે શું? અર્થ અને કામ. અર્થ એટલે સાધન. એ સાધન શેના માટે? તો કે આનંદ માટે. આનંદ એટલે શું? કામ. ઇન્દ્રિયોનો, વિષયોનો સ્પર્શ એનું નામ કામ. અને એ કામ મળે કેવી રીતે? પૈસાથી. સંપત્તિ, સાધન, સિક્યુરિટી, સલામતી, આ બધું જોડેલું છે. સાધન અને સલામતી બંને એ અર્થમાં આવે. અને આનંદની અનુભૂતિ શેમાં આવે? કામમાં આવે. તો અર્થ અને કામ માટેનો જે મારો પુરુષાર્થ છે, મારો પ્રયત્ન છે, એ મારું કર્મ ફળ થયું. તો તમે કર્મ કરો છો, એ કર્મ તમે અર્થ અને કામ એટલે સંસારને ભોગવવા માટે કર્મ કરો છો કે તમે ઇનર ગ્રોથ માટે કર્મ કરો છો? ધીસ ઇઝ અ ટુ ડિફરન્ટ એપ્રોચ. જ્યારે બહુ વર્ષો પહેલા માણસની જાતિ જ્યારે પ્રગતિ જે ગ્રોથ કરતી હતી, એમાંથી મોટા ભાગના 98%, 99.99% લોકોનું જે એપ્રોચ છે એ ભોગ તરફનો હતો, આનંદની અનુભૂતિ કરવા માટે. અને 0.00001% જેને બ્રિલિયન્ટ પર્સનાલિટી કહેવાય, એવા લોકોનો એપ્રોચ એ નોલેજ તરફ, જ્ઞાન તરફનો છે. એટલે આ કર્મ ફળ એટલે સંસાર. તો કર્મ અનાશ્રિત, આશ્રિત નથી કર્મ ફળ ઉપર. તો પછી કર્મ તો કરે, કર્મ કોના માટે કરે છે? અર્થ અને કામ માટે નહીં. એ કોના માટે કર્મ કરે છે? અંતઃકરણની શુદ્ધિ માટે. આખો એપ્રોચ બદલાઈ જાય. અંતઃકરણની શુદ્ધિ માટે તમે કર્મ કરો અને તમે તમારી ઈચ્છાની પૂર્તિ માટે કર્મ કરો. એ ડિફરન્ટ છે. એ બંને અલગ અલગ છે. એટલે ભગવાન કે આ ધ્યાનમાં એવો વ્યક્તિ જ આવી શકે કે જેનું હૃદય શુદ્ધ થયું. હૃદય કોનું શુદ્ધ થયું? સંસાર તરફ જવું છે એવા વ્યક્તિનું નહીં. જેને જ્ઞાન તરફ આવવું છે. એટલે પેલા સર્વ ચર્ચા કરીને આપણે કે આપણે જ્ઞાન તરફ ઇન્સ્પાયર થયેલા મુમુક્ષુઓ છીએ. આપણે સંસારમાં નથી જવું. તો સંસારમાં નથી જાવ એટલે ભગવાન શીખડાવે. જો હું તમને શીખડાવવા, હું તમને કહું છું કે કર્મ ફળ અનાશ્રિત, એના પર આધારિત થયા વગર એટલે શું? મારા કર્મનું ઇન્સ્પાયરેશન, મારા કર્મની પ્રેરણા એ મારો આંતરિક ગ્રોથ છે, ભોગ નથી. ભલે ને ભોગ હું કરું, પણ એ ભોગ એ મારું લક્ષ્ય નથી. બહુ ફરક પડી જાય. ટ્રેન ઊભી હોય સ્ટેશન ઉપર અને તમે રબડી ખાવા ઉતરો અને પછી એ સ્ટેશન ઉપર જ રહી જાઓ, એમાં ફરક છે કે નહીં? ફરક છે કે નહીં? ધીસ ઇઝ ધ ડિફરન્ટ. કોઈ વ્યક્તિ એટલે જ્યારે તમે સત્યના પંથે ચાલો છો તો ભોગ છે ને એ તમારું લક્ષ્ય નથી. તમે સમજો છો કે આ લક્ષ્ય નથી. લક્ષ્ય શું છે? તો કે આત્માને, ઈશ્વરને સમજવું, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એ મારું લક્ષ્ય છે. તો એને પ્રાપ્ત કરવા માટે હવે જે કર્મ કરું છું એ આ ભોગ છે એના માટે નહીં, મારા હૃદયની શુદ્ધિ માટે કરું. તો એના માટે તમે શું ફેરફાર કરશો? એમાં નવું શું કરશો? તમે બહાર જેમ તમે એમ તમે હા અમે ફેરફાર એટલું જ કરશું કે કર્મ કરતી વખતે અમે ભગવાનને ધ્યાનમાં રાખશું. કર્મ કરતી વખતે ભગવાનને ધ્યાનમાં રાખશો. અને ફળ વખતે પ્રસાદની બુદ્ધિ રાખશો. ધીસ ઇઝ કોલ્ડ કર્મયોગ. આ પ્રકારની માનસિકતા સાથે જે વ્યક્તિ કર્મ કરે છે ને એ વ્યક્તિ ધ્યાન માટે તૈયાર થાય. સકામતા છોડે અને નિષ્કામતા તરફ આગળ વધે. એટલે ભગવાને પહેલા શ્લોકમાં કીધું. અને ભગવાન એવું એટલા માટે કહે છે કે ભાઈ હું એટલા માટે કહું છું કે આગળ જઈને કહેશે કે
કે આ ક્ષમતા છે ને એ તો જ આવશે જો આ રીતે ચાલશો તો જે કર્મયોગી હોય એને અનુકૂળતા મળે કે પ્રતિકૂળતા મળે, બંનેને ડાયજેસ્ટ કરવાનું સામર્થ્ય એનામાં આવી ગયું છે. અનાશ્રિત, હું સંસાર તરફ જવા નથી માંગતો, એટલે કર્મ ફળ ઉપર આધારિત થયા વગર હું કર્મ કરું. કેવી રીતે કરું? કર્મ ફળથી પ્રેરાયેલો સકામી છે, એ કર્મ ફળથી પ્રેરાય છે કે આ મળશે, આ મળશે, આમાં મને શું મળશે, આવો આ કામ કરો, શું મળશે મને? પ્રસાદે નહીં મળે તો બાપુ તો કઈ નહીં થાય. પણ હમણાં કહું કે તમને 15,000 રૂપિયા મળશે, સવારે 3 કલાક અને સાંજના 3 કલાક, સવારે 4 કલાક સાંજના 4 કલાક, 15,000 આપીશ, બોલો કેટલા રેડી છો? ધીસ ઇઝ કોલ્ડ હ્યુમન માઇન્ડ. આ માઇન્ડ છે ને એ એની હંમેશા પ્રેરણા ગોતે. ધ્યાન રાખજો, હું તમને બહુ ઊંડો વિષય સમજાવું છું સરળ ભાષામાં. હ્યુમન મનુષ્ય જેને કહેવાય ને એ હંમેશા પોતાની પ્રેરણા ગોતે. વાય? શરૂઆતમાં જો તમને પ્રેરણા ન મળે ને તો તમારા કામમાં ઠેકાણા ન હોય. તો જેમ જેમ સમજાય એમ પછી સેવામાં ગંભીરતા આવતી જાય. તમે જેટલું સમજો એટલું તમારા વ્યવહારમાં ફરક પડે કે ના પડે? કોઈ માણસ સામાન્ય પ્રેમ કરતો હોય પછી પ્રેમમાં આગળ વધે તો એના વર્તન વ્યવહારમાં ફરક પડે કે ન પડે? એટીટ્યુડ બદલાઈ જાય. પછી ધીમે 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 જેટલો જેટલો સમજતો જાય એટલો એટલો ચેન્જ આવતો જાય, એનામાં પરિવર્તન આવતું જાય. તો સકામમાંથી નિષ્કામ થવા માટેનો ભગવાને પહેલો ધડાકો કર્યો કે નિષ્કામતા છે એ ધ્યાનનો બેઝ છે, પાયો છે નિષ્કામતા. અને શું, કેવી રીતે ભગવાન કહે છે? તો કે વ્યવહારમાં તમે જે કંઈ કરો છો ને, આખો દિવસ વ્યવહાર કરો છો ને, એની અસર બીજે દિવસ સવાર તમારામાં દેખાય. બપોરે ખાધું હોય, રાતે ખાધું હોય, એની અસર ક્યારે દેખાય શરીરમાં? સવાર. એવી જ રીતે એ જે ખોરાકની જેમ ફિઝિકલ અસર દેખાય, એ જ ખોરાકની સૂક્ષ્મ ભાગમાંથી બનેલો જે સંસ્કારો છે એનો અનુભવ પણ તમને સવારે જ થાય. મન ક્યારેક પ્રમાદમાં આવે, ક્યારેક મન ન થાય, ક્યારેક આમ વિચારો બહુ આવે, ક્યારેક આમ થાય કે શું રોજ રોજ આવું કર્યા કરું, એવો ઉલટા વિચાર આવે. ખબર પડી જાય કે આજે કોકનું કાંઈક ખવાઈ ગયું છે જે ખાવા જેવું નહોતું. એટલે એવી રીતે આખા દિવસ દરમિયાનના તમારા જે કર્મ કરો છો એ કર્મ તમે કેવી રીતે કરો? અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યહ. આ કાર્યમ એટલે શું? એ કરે છે. શું કરે છે? સ્વધર્મ. આ નિષ્કામ કર્મયોગી હોય ને એ સ્વધર્મનું પાલન કરીને કરે, એને ગમે કે ન ગમે. સ્વધર્મ એટલે શું? સ્વસ્ય ધર્મ, મારો પોતાનો ધર્મ. મારો ધર્મ એટલે શું? તો કે મારી જે આખી આ યુનિવર્સની જે સ્કીમ છે, આખી યુનિવર્સ, આખું બ્રહ્માંડ ચાલે છે, એમાં મારા ભાગે મારો રોલ આવ્યો છે, મારી ભૂમિકા આવી છે. અને ભૂમિકામાં જે ડૂઝ મારે કરવું જ જોઈએ ને ડોન્ટ, આઈ શુડ નોટ ડુ, એ બંને હશે ભૂમિકામાં, ડૂઝ અને ડોન્ટ. તો જે કરવા જેવું છે એ મને ગમે કે ન ગમે. આજકાલના છોકરીઓને તકલીફ બહુ છે. છોકરી લગ્ન કરીને જાય ઘરે, પછી કામ કરવું ન ગમે. ખબર ને કોને કેવી એક પ્રકારના વાતાવરણ પસાર થઈ રહ્યા છે. આ નવી પેઢી માટે બહુ મુશ્કેલ છે આ કામ. ફિઝિકલ કામ તો બધા લોકો માટે પ્રોબ્લેમ છે, પણ આ છોકરીઓ લેવલમાં તો સામાન્ય ઘરમાં કચરા પોતા કરવાનો હોય ને તેને એવું ફીલ થાય કે હું કામવાળી છું, હું શું કામ કરું, હું કામવાળી છું. હવે એ છોકરી જેના ઘરે આવી, જેના ઘરે પોતાના માવતરે થાય, મમ્મી કામ નથી કરતા ખરું, એના બેન કામ નથી કરતા એના પોતાના ઘરે, ને અહીંયા બધા કામ નથી કરતા, એટલે કામ કે બધા કામવાળા. એક સેન્સ છે. કર્મયોગીના રૂપમાં જે વ્યક્તિ હોય ને એને 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 શું હોય કે એનો જે સ્વધર્મ છે ને, જો આવી રીતે પોતાના રાગ દિવસને જીતે. તમારી પાસે કંઈક ઇન્સ્પાયરેશન તો હોવું જોઈએ ને રાગ દિવસ જીતવા માટેનું. જેમ કે તમે કહો સવારે ઉઠવાનું જોઈએ, શું કામ ઉઠો? એ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી ઉઠાશે નહીં. નક્કી રોજ થશે, એલાર્મ રોજ મુકાશે, ઉઠાશે નહીં. શું પ્રેરણા છે ઉઠવાની? કે કારણ તો હોવું છે ને ઉઠવા માટેનું, ઇન્સ્પાયરેશન. તો આ જે કાર્યમ કર્મ છે ને, કાર્યમ કર્મ એટલે તમારું જે નિશ્ચિત થયેલું કર્મ,
આમ તો જેવું કહેવાય કે ગ્રસ્ત માટેના ગ્રસ્ત આશ્રમમાં જે વ્યક્તિ હોય ને એના માટેના 5 યજ્ઞો નિયમિત કરવા જોઈએ. ગ્રહસ્થીએ 5 યજ્ઞો નિયમિત કરવા જોઈએ દરેક ગ્રહસ્થીએ. દેવ યજ્ઞ, ઋષિ યજ્ઞ, દેવ યજ્ઞ, ઋષિ યજ્ઞ, ત્રીજું પિતૃ યજ્ઞ, ચોથું અતિથિ યજ્ઞ અને 5મો ભૂત યજ્ઞ. આ 5 પ્રકારના કર્મ એ દરેક ગ્રહસ્થે કરવા જોઈએ. શું? કાર્યમ કર્મ કરોતિ. આ 5 કરવા જોઈએ ને. કરતી વખતે શું ભાવના હોય એની? હું માત્ર મારા પક્ષે આવેલું જે મારું કર્તવ્ય છે એ કર્તવ્યના ભાવથી હું કરું છું. આનાથી મને સ્વર્ગ મળી જાય, આનાથી મને સુખ મળી જાય, આનાથી મારી ઈચ્છાઓ પૂરી થઈ જાય, આનાથી મારું સ્વાસ્થ્ય સારું થશે. નો 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 નો, એ બધું નહીં. હું શું કામ કરું છું? કારણ કે મારે કરવું જોઈએ. દેટ્સ ઓલ. બધામાં ફળ જોવાનું, બધામાં ફળ જોવાનું. અને મને શું મળશે? શું મળશે? ગુરુ પાસે સેવા કરી શું મળ્યું? યાય વેપાર, યાય વેપાર. આટલા વખત શું મળ્યું તમને સેવા કરવાથી? કોકને બંગલા મળે, કોકને નો. જે વ્યક્તિને જે જોતું હોય ને એને મળી જાય. અમારી પાસે જેટલા આવ્યા છે યંગસ્ટર આવે તો જે એના મનમાં હોય ને એ ઈચ્છાઓને ભગવાન પૂરી કરે. દેખાય જે જૂના સ્ટુડન્ટ્સ બધા જો તમે ક્યાં પોતાના સ્થાનમાં ગોઠવાઈ ગયા છે, કારણ કે એના માઇન્ડ એ પ્રકારે નહોતું. તો એ બધું કરતા હોય તો પ્રકૃતિ અને આખી પ્રકૃતિ છે, સાક્ષાત પ્રકૃતિનો સ્વામી છે, એ હેન્ડલિંગ કરે છે ડાયરેક્ટ છે. આ જેને કહેવાય ને કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે આપણો. આ રાજ્ય સરકાર નથી, કેન્દ્ર શાસિત પ્રદેશ છે. કેટલા છે એવા આપણા ગુજરાત, આપણા ઇન્ડિયામાં? 9. 2 વધ્યા ને? હા, 9 કેન્દ્ર. ડાયરેક્ટ નરેન્દ્ર મોદી ડાયરેક્ટ એના પર ધ્યાન દે. એનો મોટા ભાઈ છે એ બધું મેનેજમેન્ટ કરે. બધું પોલીસ ડિપાર્ટમેન્ટ એના હાથમાં, મોટા ભાઈના હાથમાં. તો અહીંયા ડાયરેક્ટ ભગવાન સાક્ષાત, કારણ કે વ્યક્તિ અવેલેબલ નથી. અહીં ગુરુજનો છે, આ પરંપરા છે. અને પરંપરા ચાલુ કોને કરી? ભગવાને. તો હલાવે કોણ છે? ભગવાન. આ ભગવાન ઇન્વોલ્વ છે સીધો આમાં, ડાયરેક્ટ. બધામાં ભગવાન ઇન્વોલ્વ છે. નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન હોય એ આખા દેશને ચલાવતા હોય, પણ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય અહીંયા ડાયરેક્ટ એના હાથમાં હોય. બધો નિર્ણય એ કરે. તો આપણો આ સ્થાન એવું છે કે જ્યાં ભગવાન ડાયરેક્ટ એના હાથમાં છે, બધું એની સત્તા ચાલે છે. તો આ પંચ કર્મ છે એ કર્મ જ્યાં તમે આ સાધના કરતા હો, ગુરુ પાસે આવતા હો, સેવા કરતા હો, તમને તમારે અનુકૂળ તમને તમારું ભગવાન તમને ગોઠવી દેશે જ્યાં હશો ને. કેટલાય લોકો આવ્યા પૂજ્ય સ્વામીજી પાસે ભણીને બધા. અમુક તો ગોઠવાઈ ગયા કંપનીઓમાં, અમુક ગોઠવાઈ ગયા ધંધાઓમાં, અમુક ફોરેન વયા ગયા. સ્વામીજી પાસે ગયા તો જ્યાં જેવો જે વ્યક્તિ હતો, જેને જોતું હતું એ પોતાના સ્થાનમાં બધા ગોઠવાઈ ગયા. દેટ્સ ઓલ. કારણ કે ભગવાન છે ને, ભગવાન દેતા હૈ. સ્વામીજી ધીમે ધીમે કહેતા હૈ, ચિંતા મત કરો, वो देता है, सबको मिला है, तेरे को भी मिलेगा, चिंता मत कर. આપણને હંમેશા બીક હોય કે પ્રસાદ મારા સુધી પહોંચશે કે નહીં પહોંચે. હું મારા સુધી આવતા પહેલા પ્રસાદ ખલાસ થઈ જશે તો. એટલે ઘણા એવા સ્માર્ટ માણસો હોય એટલે સૌથી પહેલા લાઈનમાં ઉભા રહી જાય કે પ્રસાદ જોઈ લી ત્રાસિયા કે આમ કયો છે. તો કે ઓહો, આ તો ભાઈ ઓલી કાજુ કતરી આવી જોરદાર કે મંગલમ 4 રસ્તા પાસે મળે ને ઈ. ઓહો, તો સીધા પહેલા પ્રસાદ ને પછી સેવા કરશે. તો અહીંયા કહે છે કે આ 5 પ્રકારના યજ્ઞ છે એ દરેક ગ્રહસ્થી કરવા જોઈએ. કાર્યમ કર્મ, દેવ યજ્ઞ, ઋષિ યજ્ઞ, પિતૃ યજ્ઞ, અતિથિ યજ્ઞ અને ભૂત યજ્ઞ. તો આ 5 કર્મ યોગી છે. અને આ કર્મ જ્યારે કરે ત્યારે કરતે વખતે શું કરે? ઈશ્વરને સતત ધ્યાનમાં રાખે, ફોકસિંગ ઈશ્વર ઉપર. જો આ ધ્યાનની શરૂઆત થઈ ગઈ. ક્ષમતા રાખવા માટે ભગવાન સિવાય નહીં હાલે. ભગવાન મસ્ટ. ભગવાન બધું સારું કરશે. આ બહુ નાનું વાક્ય પણ બહુ મોટું રિઝલ્ટ આપનારું છે, બહુ મોટું. તમે કલ્પના જ ન કરી શકો એટલું બધું સારાવાના થઈ જશે. થઈ ગયા કે નહીં ભાઈ? જ્યારે માથા ગોળાલતી ત્યારે ઓ બાપલિયા, ઓ ભગવાન. એ સમયે તમે થાય કે મરી ગયા, આ પતી ગયા, પૂરું થઈ ગયું, બધું ફિનિશ થઈ ગયું. અરે એ ટાઈમ છે, ટાઈમ ફેક્ટર છે. એ જેવું પસાર થશે ફરી પાછું નવું મસ્ત ઊભું થઈ જશે પાછું બધું ફરીથી. ધેટ્સ હાઉ ટાઈમ ઇઝ.
ગમે તેવું દુઃખ મોટા મોટું આવ્યું ને એ રસ્તો કરી જાય, કારણ કે દુઃખને પોતાનું થોડું સ્થિર રહેવાનું છે. આ દુનિયા તો સબ ગોલ है और फरती घूमती रहती है, यहाँ कोई स्थिर नहीं है भगवान के सिवा. दुख है वो भी स्थिर नहीं है और सुख भी स्थिर नहीं है. सब जगह आना जाना रहता ही है, दुख का भी और सुख का भी. એટલે આ કર્મયોગી શું કરે, આ કર્મ કરતી વખતે ભગવાનને ધ્યાનમાં રાખે. એટલે ફોકસિંગ કરવાની શરૂઆત ત્યાંથી થઈ ગઈ. વ્યવહારમાં કર્મ કરે પણ ધ્યાનમાં કોને રાખે, ભગવાનને. ઇદમ કર્મ તુભ્યમેવ સમર્પયેત, હે ગોવિંદ ઇદમ કર્મ તુભ્યમેવ સમર્પયેત. એમ કેતો જાય, હાકલ મારતો જાય, ભગવાનનું નામ લેતો જાય અને દંડ બેઠક કસરત કરતો જાય. દંડ બેઠક કસરત, ટાઈ ટાઈ ટચક, ટાઈ ટાઈ ટચક. એક અવાજ આવે જંગલમાંથી, ટાઈ ટાઈ ટચક. એટલે ઓલો પહેલવાન આવ્યો, પહેલવાન, એને સાંભળ્યું ટાઈ ટાઈ ટચક. ઘરે આ શું બોલે, અવાજ શું છે, એનો અવાજ છે. એ એમ કે છે કે દંડ બેઠક કસરત, દંડ બેઠક કસરત. એટલે જે વ્યવહારમાં કરતા હો એ કરતી વખતે ભગવાનને ધ્યાનમાં રાખીને કરો. ને ફળ પ્રત્યે કેવી તમારું એટીટ્યુડ છે, અનાશ્રિત. ફળ મારા કર્મનું ઇન્સ્પાયરેશન નથી. આ બહુ લાંબા સમય ખબર પડશે કે મહાન કર્મ ક્યારે થાય, જ્યારે એનું ઇન્સ્પાયરેશન ફળ ન હોય ત્યારે. મહાન કર્મ ક્યારે થાય જીવનમાં? મહાન કર્મ કોઈ મોટા કર્મ મહાન કર્મ ન કહેવાય. નાનું કર્મ પણ મહાન હોઈ શકે, પણ મહાન કર્મ કોને કહેવાય? જેનું પ્રેરણા એનું ફળ નહીં, એનું કર્તવ્યની ભાવના હોય, ત્યારે મહાન થાય. વોટ કેન આઈ ડુ ફોર માય કન્ટ્રી? તમે વિચાર કરો, આવા ભાવ સાથે જે ફૌજીઓ જે સવાર નાસ્તા પાણી કરતા, આખો દિવસ છે કસરતો કરતા, બધા એ શેના માટે છે? વોટ કેન આઈ ડુ ફોર માય કન્ટ્રી? હું મારા દેશ માટે શું કરી શકું? તો એ જે ભાવના છે, એ ભાવના જ એના કર્મને મહાન કરી દે. તો એવી રીતે ભગવાન કહે કે આવી રીતે જે કર્મ ફળ છે એને અર્થ અને કામને બાજુમાં મૂકી અને મને ધ્યાનમાં રાખીને જે કર્મ કરે છે અને પોતાનો કર્તવ્ય કર્મ છે એ ચૂકતો નથી. આવો જે નિષ્કામ કર્મ યોગી છે, સહ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર ન ચાક્રિય. ભગવાન ભાષ્યકાર કહે છે, યો હિ કર્મ ફલ તૃષ્ણાવાન સહ કર્મ ફલમ આશ્રિતો ભવતી. કર્મ ફળની તૃષ્ણા જેના હૃદયમાં છે એ કર્મ ફળ ઉપર આધારિત થઈને જ કર્મ કરશે. કોણ થશે આધારિત? કર્મ ફળની તૃષ્ણા. કર્મ ફળ એટલે અર્થ ને કામ. તો આવી પ્રેરણા, તમારો પ્રેરણા શું છે? તમારી પ્રેરણા શું છે? અર્થ અને કામ, સકામ. તેનું કર્મ કેવું હશે? સકામ કર્મ હશે. ભગવાન ભાષ્યકાર કહે છે, કર્મ ફલ તૃષ્ણાવાન, જેના હૃદયમાં અર્થ અને કામ ભોગવવાની બહુ તીવ્ર સંસ્કારો છે, વાસનાઓ છે, સહ કર્મ ફલમ આશ્રિતો ભવતી, એ કર્મ ફળ મુજબ જ કર્મ કરશે, એની નિષ્કામ કર્મ નહીં કરી શકે. અયમ તુ તદ વિપરીત, એનાથી જુદો અનાશ્રિતા કર્મ ફલમ. યહ કશ્ચિદ ઈદૃશ કર્મી ચ कर्म्यंतरेभ्यः विशिष्यते इति एवं अर्थम आह सन्यासी च योगी च. ऐसा कर्म फल के आश्रित रहित होकर जो पुरुष कर्तव्य कर्मों को, પોતાનો જે ધર્મ છે એના મુજબ અર્થાત કામ્ય કર્મ से विपरीत नित्य नैमितिक અને નિષ્કામ કર્મ કરનારો अग्निहोत्रादि कर्मों को करता रहता है પોતાના સ્વધર્મ મુજબ, ऐसा जो कोई भी कर्मी है वो दूसरे कर्मियों की अपेक्षा श्रेष्ठ है. स्वाभाविक છે, सकाम करता निष्काम श्रेष्ठ है જ. इसी अभिप्राय से कहा गया है कि वह सन्यासी भी है और योगी भी है. तो આ સમજાણું નહીં. તમે નિષ્કામ કર્મ કરનારા સાધક છો કે સન્યાસી છો? તમે લોકો શું લેવ? કોણ કીધું? કેવી વાત કરે છે? નિષ્કામ કર્મ સન્યાસી કુદી હતું કે ક્યાં એવું નથી ભણવામાં. આપણે નિષ્કામ કર્મ હોય સન્યાસી હોય. આપણે એમ કહીએ કે આપણે લોકો નિષ્કામ કર્મ કરનારા સાધક છીએ. સન્યાસી કોણ છે? જેને પરિત્યાગ કર્યો છે તે. હવે અહીંયા ભગવાન એવું કીધું,
આવો જે કર્મયોગી છે ને એને સંન્યાસી કહેવાય ને યોગીએ કહેવાય. એ કર્મયોગી છે ને એ સંન્યાસી પણ છે. હા, સંન્યાસી કેમ કીધું તો કે ભગવાન ભાષ્યકાર એક ક્લુ આપે છે, સંન્યાસ પરિત્યાગ. સંન્યાસનો મતલબ છે ત્યાગ. ત્યાગ કરે નામ સંન્યાસ શબ્દ જુઓ, સંન્યાસ, સમ્યક એના ન્યાસ, સારી રીતે જેને છોડી દીધું છે તે. તો સહ અસ્ય અસ્તિ સ સંન્યાસી ચ યોગી ચ યોગ ચિત્ત સમાધાનમ સ અસ્તિ ચ યોગી છે તે ગુણ સંપન્ન. હવે જો અહીંયા આને જે ત્યાગ કર્યો છે ને, શેનો ત્યાગ કર્યો છે કર્મયોગી? હા, અનાશ્રિત કર્મ ફલમ. આ કર્મફળ છે ને એની કામનાનો એને ત્યાગ કર્યો છે. તો ત્યાગ કરીને સંન્યાસી કહેવાય. તો કર્મયોગીને પણ સંન્યાસી કહેવાય, કારણ કે એને પણ ત્યાગ કરે છે. એ શું ત્યાગ કરે છે? સકામતાનો ત્યાગ કરે છે, અર્થ અને કામના વિચારોનો ત્યાગ કરે છે, નિષ્કામતાને ગ્રહણ કરે છે. તો એ ત્યાગ તેને કર્યો. અને બીજું કે આવું જે નિષ્કામ કર્મ કરનારો છે ને એ જ આગળ જઈને સંન્યાસ લઈ શકે. કારણ કે સંન્યાસનું બેઝ શું છે? સંન્યાસનું બેઝ વૈરાગ્ય છે. સંબંધો ને બધા ભોગ એના પર આધાર મૂકી દે તો એ વૈરાગ્ય છે. વૈરાગ્ય આવે ક્યાંથી? વૈરાગ્ય ડિટેચમેન્ટ. ક્યાંથી આવે વૈરાગ્ય? વૈરાગ્ય ક્યાંથી આવે? ત્યાગ ન ટકે રે વૈરાગ વિના. વૈરાગ્ય ક્યાંથી આવે? નિષ્કામ કર્મથી. આ નિષ્કામ કર્મ તમે કરો ને એના ફળ સ્વરૂપે વૈરાગ્ય પ્રગટ થાય. એટલે માણસ સંસારની માયાને છોડી અને ઈશ્વર તરફની ગતિને બમણી કરી શકે જ્યારે એ વૈરાગ્ય પ્રગટ થાય ત્યારે. અને વૈરાગ્ય એટલે વિઝન, જોઈ શકે લિમિટેશન્સ. વૈરાગ્ય એટલે જે તમે રમતા હતા ઓલી ગોટીથી, ઠેરીથી રમતા હતા, એ તમે જ્યારે ગ્રો કર્યો, ઇન્ટરનલ ગ્રો, તમારો ગ્રો થયો, વિકાસ થયો, તો તમે એનું આકર્ષણ તમારું ચાલ્યું ગયું કે નહીં? બસ એનું નામ વૈરાગ્ય. તો વૈરાગ્ય કોને આવે? જે ગ્રો કરે. ગ્રો કોણ કરે? નિષ્કામ કર્મયોગી. ખ્યાલ આવ્યો? અહીંયા શું કામ એને સંન્યાસી કહેવામાં આવે છે? કે આવો નિષ્કામ કર્મ યોગી જ આગળ જઈને સંન્યાસી થશે, કારણ કે ત્યાગ કરશે. ઓલરેડી એને ત્યાગ કરવાનું શરૂ કરી દીધું. કર્મ ફળનો ત્યાગ શરૂ કર્યો એને. સંસારમાં કર્મ ફળ પર આસક્તિનો એને ત્યાગ કરવાનો શરૂ કરી દીધો છે. એટલે પણ એને સંન્યાસી કહેવામાં. યોગી તો છે જ, કર્મયોગી. ન કેવલમ નિરગ્નિ અક્રિય એવમ સંન્યાસી યોગી ચેતી મંતવ્ય. માત્ર કોઈ વ્યક્તિ અગ્નિ રહિત અને ક્રિયા રહિત હોય એને સંન્યાસી કહેવાય એવું નથી. કર્મયોગી પણ સંન્યાસી. શું કામ? એને ત્યાગ કર્યો છે, એને કર્મ ફળનો ત્યાગ કર્યો છે. તો કર્મયોગી પણ સંન્યાસી છે. અને જો સંન્યાસી કોઈ લે, બહારથી સંન્યાસ ગ્રહણ કરે, પણ એનું જો મનમાં આ બધું ત્યાગ ન કર્યું હોય તો એ બાહ્ય સંન્યાસ છે, આંતરિક સંન્યાસ નથી. આંતરિક સંન્યાસ જો ભગવાન અહીંયા કહે છે, निर्गता अग्नयः कर्मांग भूता यस्मात् स निरग्नि. कर्म के अंगीभूत गारहा पत्य आदि अग्नि जिससे छूट गए हैं और वह निरग्नि है. એટલે કે જેણે સંન્યાસ લેતી વખતે અગ્નિનો ત્યાગ કરવામાં આવે. અમે જે સંન્યાસ લઈએ ને ત્યારે અગ્નિનો ત્યાગ કરવામાં આવે. તો કે જેણે માત્ર અગ્નિનો ત્યાગ કર્યો છે, ત્યાગ કરવા માત્રથી, એ અગ્નિનો ત્યાગ કરવા માત્રથી એ સંન્યાસી ન કહેવાય. સંન્યાસ બનવાની શરૂઆત ક્યાંથી થાય? નિષ્કામ કર્મથી. ત્યાંથી સંન્યાસીની શરૂઆત થાય. અને આગળ જતા 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 વ્યક્તિ એ જીવનને સમજી શકે કે આ જીવનની અંદર સંસાર અને સંસારના ભોગ છે, એમાં લિપ્ત થવા જેવું નથી. કેમ કે એ છે ને એ તમારી યાત્રા આગળ નથી વધતી, યાન્ય ફૈરા કરે છે. પેલાનું રેકોર્ડ આવતી ને, મુકેશનું ગીત વાગતું હોય, ये दुनिया महफिल, मोहम्मद रफी, ये दुनिया महफिल तेरे काम की नहीं, ये दुनिया के महफिल तेरे काम की नहीं, ये दुनिया महफिल तेरे. ભાઈ આગળ તો વાત કેમ? તો કે એમાં ખાડામાં આવી ગઈ પિન. એમાં અર્થ અને ભોગ છે, અર્થ અને કામ છે, એનો જે એન્જોયમેન્ટ છે એ અહીંયા ફેરા કરે છે. ગ્રો નથી, વિકાસ નથી, એ પ્રગતિ નથી. ગ્રોથ કેને કહેવાય? તો કે બસ આ છે પણ આની મર્યાદા છે. હવે મારે જીવનમાં કંઈક એવું જોઈએ છે કે જેની કોઈ મર્યાદા ન હોય. એવો આનંદ જોઈએ છે કે જે પૂરો ન થઈ જાય. આ બધું પૂરું થઈ જાય છે. ગમે તેવો આઈસ્ક્રીમ હોય ને શું થઈ જાય?
ગમે તેવી કેરી આવી હતી, આખો ઢગલો, આખો ફ્રીજમાં જગા નથી, ક્યાં ખબર ન પડી ક્યારે પૂરી થઈ ગઈ. पता ही नहीं चला कब साफ हो गए सब. आते हैं सब, आते हैं लोग और साफ कर जाते हैं, साफ सफाई करते हैं, हमारे आश्रम की करते हैं, फ्रीज की करते हैं. તો ગમે તેવું સારું હોય એ પૂરું થઈ જવાનું છે. સુંદરમાં સુંદર શરીર સ્ત્રી હોય, સુંદર શરીર સ્ત્રી હોય, તો એ પણ અંતે તો વૃદ્ધત્વને પ્રાપ્ત થઈ જવાનું છે. આ આકર્ષણ છે, આકર્ષણ એ બધું બદલાયા કરે છે. શું કામ બદલાય છે? આકર્ષણ થાય એ બદલી જાય છે. શું કામ થાય? ત્યારે એકદમ થાય, ટ્રીમેન્ડસ માત્રામાં થાય, તમે રોકી ન શકો. પણ એ કન્ટિન્યુ રહેતું કેમ નથી? એ બદલી જાય છે. શું કામ બદલી જાય છે? કારણ કે તમને જે જોઈ છે ને એ નથી ને, તમે દેખાઈ જાય છે. આકર્ષણ થઈને બે વ્યક્તિ ભેગા થાય અલગ વસ્તુ છે, પણ ભેગા રહેતા હોય એટલે આકર્ષણની જરૂર નથી. ઘણી વખત તો ભેગા રહેવાનું ઇટ્સ ઓકે, પણ આકર્ષણ જે છે એ બદલી જાય છે. કોઈ પણ વસ્તુનું હોય, કોઈ પણ વ્યક્તિનું હોય, બધું બદલા કરે છે. સંસારનો નિયમ જ બદલો, પરિવર્તનશીલ છે. તમારા મનને કંઈક, તમને કંઈક જોઈએ છે, અને જે જોઈ છે ને એ આ બધું મર્યાદાવાળું છે, જોતું નથી, એ ખબર જ પડી જાય. થોડો સમય થાય એટલે મન ઉતરી જાય એમાંથી, પૂરું થઈ ગયું. તો એ બતાવે છે કે સંસારની જે કંઈ અનુભવો, સંસારના અનુભવો છે, ભોગ છે, એ પૂર્ણ નથી. એટલે વૈરાગ્ય પ્રગટે, અને વૈરાગ્યની શરૂઆત અહીંથી થાય, નિષ્કામ કર્મથી. માણસ નિષ્કામ ભાવથી સેવા શરૂ કરે, નિષ્કામ ભાવથી કર્મ શરૂ કરે, એટલે ધીમે ધીમે ઓટોમેટિક, શબ્દ બહુ સરસ છે, યાંત્રિક, ઓટોમેટિક. ઓટોમેટિક એટલે તમને સમજાય, તમારા અંદરથી મન ઉતરી જાય. કઈ તારીખે ને કેટલા વાગે એ કોઈ ખબર નહીં પડે. કઈ તારીખે તમે ઓલું ઠેરી રમવાનું બંધ કર્યું, કઈ તારીખે કેટલા વાગે તમારું મન એમાં નીકળી ગયું, કયો તો મને. ઢીંગલી રમતા હતા ને, ક્રિકેટ રમતા હતા ને, બધું ક્યાં વયું ગયું? પણ જયારે અહીં માથાકૂટ થાય એટલે બોયલા કરે. જયારે વ્યવહારમાં, પ્રેઝન્ટ લાઈફમાં બહુ પ્રોબ્લેમ આવે ને, એટલે ભાઈ યાદ કરાવે, કોઈ લોટા દે મેરે બીતે હુએ દિન. કારણ કે અત્યારે માથાકૂટ છે, ત્યારે શાંતિ હતી, જયારે હતી ત્યારે એની કિંમત નથી. એ જાય પછી કિંમત થાય, માણસની હોય, વ્યક્તિની હોય કે ઘટનાની હોય, એ જાય પછી ખબર પડે. કેટલું બધું સરસ મજાનું હતું. શોહરત ભી લે લો, ये शोहरत भी ले लो, दौलत भी ले लो, शोहरत भी ले दो, मुझे लौटा दो मेरे बचपन की कश्ती, कागज की कश्ती, ये बारिश का पानी. જોવા જેવું છે. આટલું સરસ મજાનું જ્ઞાન છે, આટલું બધું છે. એ બધું જ્યારે ન હોય ને, ત્યારે તમે વ્યવહારમાં ગમે તેટલી મોટી કક્ષાએ પહોંચો ને, તમે સંતોષ ન થાય, ખૂટે કંઈક. પછી એમ લાગે આના કરતા ઓલું સારું હતું. જયારે એ હતું ને ત્યારે કોઈ સમજાય ને કે સારું છે, ત્યારે મોટું થવું હતું. મોટા થઈ ગયા આના કરતા નાના હારા હતા. તો ભગવાન ચિંતા કરી દેશે, એ કરી દેશે, પણ આવતા વખતે આમાં નહીં. આવતા વખતે પછી તમે નાના, પછી ભૂલી ગયા છો. જલ્દી મોટું થવું, જલ્દી મોટું થવું, જલ્દી મોટા થઈ ગયા, હવે મજા નથી આવતી. તો આ બધું ચાલ્યા કરે. એટલે આ વૈરાગ્ય જે છે ને એ સહજ છે, બહુ જ સહજ છે. એમાં પ્રયત્ન, એમાં દોષના દર્શન ને એ બધું બહુ બેઝિક છે, બહુ સામાન્ય છે. પણ વૈરાગ્યનું જે મૂળભૂત કારણ છે નિષ્કામ કર્મ છે. એટલે અહીં કહે છે કે ભાઈ માત્ર કોઈ અગ્નિનો ત્યાગ કર્યો હોય એ સાચો ત્યાગી નથી. ત્યાગી કોણ છે? જેને સકામતાનો ત્યાગ, ભગવાન અહીંયા એ કહેવા માંગે છે. સકામતાનો ત્યાગ કર્યો હોય, નિષ્કામી હોય અને સંન્યાસી હોય તો બેસ્ટમાં બેસ્ટ છે. નિષ્કામી છે અને સંન્યાસી છે. તો ભગવાન અહીંયા શું કહે છે કે નિષ્કામતા નથી ને માત્ર સંન્યાસ છે, એ બરાબર નથી. પહેલેથી કહેતા આવ્યા છે. 5મા અધ્યાયમાં અર્જુન કહે છે કે અર્જુન, આ સંન્યાસની વાત તો રહેવા દે. આ સંન્યાસ છે ને એ અનધિકાર ચેષ્ટા ન કર. અનધિકાર ચેષ્ટા બહુ દુઃખ આપે. પછી બેઠો બેઠો બાપુ બહુ ધ્યાનમાં ઊંડા ઉતરી જાય. શું ધ્યાનમાં સ્વામીજી હશે? ઊંડા ધ્યાનમાં બાપુ શું વિચારતા હશે? મને રોયકો કેમ નહીં કોઈ? સંસારના લોકો બધા કેવા સુખી છે, ઉતાવળ થઈ ગઈ. તો એનો મતલબ
કે સમજાણું નથી કે જે છોડ્યું છે એ સમજદારીપૂર્વક છોડ્યું નથી. એટલે અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે કે નિરગ્નિ, જેને માત્ર બાહ્ય અગ્નિનો ત્યાગ કર્યો એ સંન્યાસી નથી, પણ નિષ્કામ થતી શરૂ કરે એ ડેફિનેટલી સંન્યાસી થશે, કારણ કે શરૂઆત થઈ ગઈ એની. MBBSના પહેલા બીજા ત્રીજા વર્ષમાં છે શું બોલાવે, ડૉક્ટર સાહેબ આવો આવો, તો ડૉક્ટર થઈ ગયો છે. તો કેમ ડૉક્ટર સાહેબ કહ્યો છે, ડૉક્ટર સાહેબ કેમ છો, શું હાલે, કેમ તો ડૉક્ટર કહ્યો છે ને, એ ત્રીજા ચોથા વર્ષમાં છે, તો ભણે છે, થવાનો છે, એટલે ડૉક્ટર કહે છે ડૉક્ટર સાહેબ કેમ છો. એના જેવું છે નિષ્કામ કર્મ યોગી છે, એને પણ ભગવાન કહે કે એ પણ સંન્યાસી એટલા સેન્સમાં, એક તો કર્મફળનો ત્યાગ કરે છે એક, અને આગળ જઈને એની અંદર આ વૈરાગ્યના જે બીજ છે ને, વૈરાગ્યની જે માનસિકતા છે ને, એ ડેવલપ થવાની છે. સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિય. પછી કે છે યમ સંન્યાસમિતિ પ્રાહુ યોગમ તમ વિદ્ધિ પાંડવ નૈય સંન્યસ્ત સંકલ્પ યોગી. બીજા શ્લોકમાં કે છે પાંડવ એટલે હે અર્જુન, यम जेणे संन्यासम इति प्राहु, संन्यास ऐसे कहते हैं, उसी को तू योग जान. आ सन्यासी ने योगी एक ज जान, बे अलग अलग નથી, કારણ કે યોગી એટલે આ કર્મયોગી છે, એ જ સંન્યાસી થશે, આગળ જઈને એ જ સંન્યાસ થવાનો છે. ઇતિ જાન ही, કેમ કે અસન્યસ્ત સંકલ્પ, સંકલ્પોના ત્યાગ ન કરવા વાળો કશ્ચન યોગી ન ભવતી, કોઈ બી પુરુષ યોગી નહીં હોતા. સંન્યાસ એટલે સંકલ્પનો ત્યાગ. સંકલ્પ એટલે શું, અર્થ અને કામ માટેના સંકલ્પો, સિક્યોરિટી, અને કામ એટલે સુખની ઈચ્છા. સંસારના પદાર્થોમાંથી સુખની ઈચ્છા એટલે કામ, સંસારના પદાર્થો માટે સુખની ઈચ્છા એટલે કામ, અને સંસારમાંથી બનેલું જેટલું પણ કંઈ હોય એ મની સલામતી. વોટ ઇઝ સિક્યોરિટી? એક શબ્દ બરાબર સમજી લેજો. સલામતી શું છે ખબર છે? સલામતી એ સમજદારી છે. કોઈ વસ્તુથી, કોઈ વ્યક્તિથી સલામતી હોય છે કે તમે કોઈ પૈસા હોય સલામત થવાય? હે, આ માલિયાને પૂછો સલામત કેટલો છે? 14,000 કરોડ આપવા તૈયાર છે, સલામત છે? એ પૈસા આપીને માંગે સલામતી. 14,000 કરોડ કેટલા થયા? 14,000 કરોડ એની પાસે કેટલા હશે એ આપવા તૈયાર થયો છે, તો એ સલામત છે? ડરે છે, ભયભીત છે, મને પકડજો નહીં, મને આમ ન કરજો, મને આમ ન કરજો. આ સલામતી માટે તમે પૈસા ભેગા કરો, તમે મકાન બનાવો, બરાબર છે, ઇટ્સ ઓકે, તમે રહ્યો છો, પણ સંપૂર્ણ સલામત તો નથી જ. જરાક હલે છે ને કેવી સ્થિતિ ભગવાન આપણી કરી છે. ભગવાન હસે છે, ઊંધો વળી ગયો છે. મૂછે તાવ દેતો મકોડો એ કે, મકોડા જેવા માણસો મૂછે તાવ દેતા હતા, જોયું મારા જેવું કોઈ નહીં, જોયું મારા જેવું કોઈ નહીં. અંદર ધ્રુજારી આવે એટલે એ ધરતીકંપ આવે, અને જેવા બહાર જાય ને તો કોરોના ઉભો હોય બહાર. કોઈને કોરોના જ આવે દે, કોરોના. એ કોરોનાથી ડરથી એ માણસ અંદર આવે, અને અંદર આવે તો ધરતીકંપના ઝાટકા લાગ્યા છે. કચ્છમાં તો વારે ઘડી લાગે છે. હમણાં 2 દી પહેલા મને ફીલ થયો હતો, આવ્યો તો મને અનુભવ થયો હતો. ત્યારે મને ખબર પડી ગઈ, ત્યાં બધું હલ્યું હતું. તો વિચાર કરો, અંદર આવો તો ધરતીકંપ, બહાર જાવ તો કોરોના. આમાં શું સલામત છે? આ સલામતી છે ને એ સેન્સ છે, યાદ રાખજો. તમે આમ બદલી શકો ને આમ. અસલામતી હોય ને આમ સલામતીમાં, ના સામે જ મને ગમતું નથી, હવે હું નહીં રહું, મને મજા નથી આવતી, મને બહુ તકલીફ છે, મને બહુ ભય લાગે છે, મને બહુ ભય લાગે છે. થોડીક વાર 10 મિનિટ વાત કરશો ને બધું નીકળી જશે. વાંધો નહીં, હાલો વાંધો નહીં, હવે હું જઈશ અમરેલી ભણવા માટે, જઈશ, રેડી. તે બીક લાગતી હતી ને, તો એ ખબર ને, હવે તમે કીધા પછી નથી લાગતી. ઇઝ અ થોટ. ઇનસિક્યોરિટી ઇઝ અ સેન્સ. ઇવન ઇનકમ્પ્લીટનેસ, હું અપૂર્ણ છું, is a sense, not the fact. is a sense. એ ભાવ છે, એ વાસ્તવિકતા નથી. હું દુઃખી છું, હું અપૂર્ણ છું, એ ભાવ છે, એ વાસ્તવિકતા નથી. સેન્સ છે, ભાવના છે, અને વિચારોથી વહી જશે. તમે વિચાર કરો, આ તમારી સલામતી મેળવવાની ઈચ્છા છે ને,
એ ભાવના છે, એ સેન્સ છે, અને વિચારોથી મળશે, ક્રિયાથી નહીં મળે. આઈ એમ ઓલરેડી સિક્યોર. ભગવાનના હાથમાં હું સિક્યોર છું, સલામત છું. જે થવાનું છે એ ભગવાન કરે છે. એવરીથિંગ વિલ બી ફાઇન. તો હવે અહીંયા કે છે ભગવાન કે જેણે સંકલ્પનો ત્યાગ નથી કર્યો ને એ કોઈ યોગી ન બની શકે. આ અર્થ અને કામ મેળવવાનો સંકલ્પ છે ને, સંસારી બનવા, એને બનવું છે. માણસો શું કામ સગાઈ કરે? ખબર નથી, બધા ધોકો મારે એટલે કરી નાખી. અને ન કરે તો ખરાબ કેવું લાગે એટલે કરી. ઘણા તો સગાઈ લગ્ન શેના માટે કરે? ન કરે તો માણસો કેવી કેવી શંકાને કેવી વાતો ફેલાવશે, એના કરતા કરી નાખો. માણસો એટલે પરણી જાય. હા, કરી નાખો કે ભાઈ પૂરું. બધા કરે છે ને, આપણે કરી નાખો. ન કરવાની વાત જ નથી આવતી, ક્યાંય કરવાનું જોઈએ. બસ પાત્ર જોવાનું છે. ન કરવાનો પ્રશ્ન નથી આવતો. કેટલા લોકોને ખબર છે કે આ લગ્ન ન પણ કરી શકાય, કોઈ ખબર જ નથી. એ તો કરવાના જ હોય. એમાં શું ન કરવાનું શું વળી? એ વળી ક્યાં વાત આવી? કરવાના છે. એમાં કોને કાર્ય કરવા એ ધ્યાન રાખવાનું છે. તું છોકરો તો છોકરી ગોતવાની, દેટ્સ ઓલ. છોકરા છોકરી ગોતવાની તારે. બીજું લગ્ન ન કરવાની વાત નથી આવતી. કારણ કે બનવું છે. યુ વોન્ટ ટુ બીકમ સમથિંગ. ભોગ પણ છે અને બનવાની પ્રક્રિયા પણ છે. હું પતિ બનું, પત્ની બનું, મા બનું, પિતા બનું, સાસુ બનું, સસરા બનું. આ બધું બનવાની પ્રોસેસ, બીકમિંગ, બનવાની. હા, રિલેશનની મજા કેવી જ બનવાની. એવી મજા. બસ એ માણસ અહીંયા મજા કરતો રહી જાય અને જિંદગીના દિવસો ભગવાન કાપી લે. પગાર કપાઈ જાય. આ તમારો રોજી રોજનો દિવસ કપાય છે ને, તમારા સગાવાલાને મળવા જાય, એને મહેમાનોમાં મજા કરે, બધા ભરીએ ફરીએ મોજ કરીએ, એમાં સમય પસાર થઈ જશે. સમય પસાર કરવા આવ્યા હો તો થઈ જશે, પણ તમે કંઈક જાણવા માટે આવ્યા હો તો તમારે જાણવાની પ્રોસેસને, પ્રક્રિયાને અવિરત ચાલુ રાખવી છે. તો શું કરવું પડે ખબર છે? માઇન્ડને બદલવું પડે. આ સંબંધીઓને, રિલેશનને, એના મેળાવડોની ચોકી બધું સંસારમાં ચાલતું જ હોય, પણ અંદરથી લાગવું જોઈએ કે ટાઈમ વેસ્ટ સિવાય કાંઈ જ નથી. કારણ કે બધા અજ્ઞાની છે. તમે જેની પાસે જાઓ છો એ બધા અજ્ઞાની છે. અને એની ભેગા બેસીને તમને મળશે શું? એની જ વાતો થવાની, સંસારની વાતો થવાની છે. તમે આવી સરસ મજાની ગીતાજીની વાતો સાંભળી હોય તો તમે હજી વધુ સાંભળો, હજી કંઈક લખો, હજી કંઈક કરો. આમને જો બહુ સરસ મજાને ચાલુ કર્યું છે કે સુંદરકાંડના પાઠ રોજ એવરીડે 4-5 જણા બધા ભેગા મળીને રોજ કરે છે. કેટલા દિવસ થયા? કેટલા સમયથી તમને ચાલુ કર્યું? લોકડાઉન થયું તે દિન રોજ સુંદરકાંડ. હવે આપણે તો સુંદરકાંડ કરવા માટે પ્લાન કરવા પડે કે મનુ મહારાજ આવે અને 25-50 હજારનો ખર્ચો થાય ત્યારે સુંદરકાંડ. આપણા મનમાં એવી કલ્પના. આ લોકો રોજ કરે છે, રૂપિયાનો ખર્ચો નહીં. કલાક, સવા કલાક, 1.5 કલાકમાં ધમાધમ અને રિઝલ્ટ જોવા મળે છે. જે લોકો જે સંકલ્પ લઈને, એ તો મસ્ત ખાલી ટાઈમ માટે આવ્યો કે ચાલો બધા ભેગા આપણે બેસીએ. એમ કરતા એને જીવનમાં બધા ઈચ્છાઓ પૂરી થવા માંડી, પ્રોબ્લેમ હટવા માંડ્યા. અરે કેવી થાય છે? ઓલા ભાઈ કે તમે કંઈક કરો છો હમણાં? તો કે હા, રાતના રોજ અમે સુંદરકાંડ કરીએ છીએ. તો આ થાય જ નહીં. જો આ છે સંસારમાં રહ્યો, પણ તમારી દિનચર્યાને, તમારા રૂટીનને ભગવત કાર્યથી ભરી દો. જો એ નહીં કરો ને તો જે લોકો આ માર્ગમાં ચાલતા નથી ને, એ એના કામોથી, એના માઇન્ડથી, એના વિચારોથી તમને ભરી દેશે ને તમારા માટે વિઘ્ન ઊભું કરશે. આ સંકલ્પનો ત્યાગ ભગવાન પાસે રોજ કેવું કે ભગવાન, હવે તું મારા જીવનનું ધ્યેય છો, લક્ષ્ય છો, તારા સિવાય મને કંઈ જોતું નથી. ભલે પાસ્ટમાં જે થઈ ગયું, ભૂતકાળમાં જે થયું હોય, હવે તો તું મને જોઈએ છે. એ માંગ કરવી અને અધ્યાત્મની પ્રવૃત્તિથી દિવસને ભરવાનો ભરપૂર પ્રયાસ કર્યા. જે થઈ જશે ને તો વાંધો નહીં આવે. એટલે અહીં કહે છે કે નહ્ય અસન્યસ્ત સંકલ્પ કશ્ચન યોગી ન ભવતી. કર્મયોગી ત્યાગ વગર નહીં થવાય. અને ત્યાગી હોય એને તો સંન્યાસી કહેવાય. એટલે ભગવાન કહે છે યમ સંન્યાસમિતિ પ્રાહુહુ. એને સંન્યાસી અમે લોકો ગણીએ છીએ કે જે મનથી સંકલ્પોનો ત્યાગ કરે. સંકલ્પનો ત્યાગ એટલે શું? હું એના માટે જન્મ્યો નથી,
અને જેને જેને હું જેને મેળવવા માગું છું, જેને મળ્યું છે એનું ક્યાં કલ્યાણ થઈ ગયું છે. એમથી હવે એ સંકલ્પનો ત્યાગ કરું છું અને હવે હું નવો સંકલ્પ ધારણ કરું. સંકલ્પ તો લેવો પડે. તો ભાઈ જીવશો કોના માટે તમે? વોટ ઇઝ ધ ગોલ ઓફ યોર લાઈફ? ઇનર ગ્રોથ, મારો વિકાસ કેવી થશે? ભગવાનને લક્ષ્ય બનાવવાથી, બ્રહ્મને લક્ષ્ય બનાવવાથી, શાસ્ત્ર અધ્યયન કરવાથી, ધ્યાન કરવાથી, મંત્ર જપ કરવાથી, અરે અનુષ્ઠાન કરવાથી. હમણાં ચાલુ થાય શ્રાવણ મહિનો, મંગળવારથી અનુષ્ઠાન, 1 મહિના અનુષ્ઠાન કરો, 1 month, 1 મહિનો પ્રસંગોને પકડી જ લ્યો. સૂર્યગ્રહણ આવ્યું, બેસી જાઓ જપ કરવા માટે. તમે પકડી લીધો, જપ તો કર્યા, નુકસાન તો થયું જ નથી અને ફાયદો થયો ઉલટાનો. શ્રાવણ મહિનો આવે છે, બહુ સરસ મજાનો, કે મંદિરોમાં જવાનું નથી અત્યારે, બધા મંદિરો લોકડાઉનમાં છે. ભગવાન કે તું તારા ઘરે ને હું મારા ઘરે, કે હમણાં આવજે નહીં, થોડીક વાર શાંતિ રખમ. એટલે મંદિરો જવું સેફ નથી, કે કેટલા માણસો આવતા હોય, કેવા કેવા માણસો આવી જતા હોય. ભગવાન કે તું તારા ઘરમાં રહી ને ત્યાં મંત્ર જપ કર, આ સમય મંત્ર જપ કરવાનો છે ઘરમાં બેસીને. તો અનુષ્ઠાન આપણે કરશું, અનુષ્ઠાન કરવું બેસ્ટ, સારામાં સારું. તમારા દિનચર્યાને ભરી દો, આવી બધી પ્રવૃત્તિઓથી ભરી દો, જેથી કરીને મન સંસારમાં ન જાય અને ભગવાનમાં લાગ્યું રે. તો ભગવાન કે જેના આવા સંકલ્પો છોડ્યા છે એવો જ યોગી જ બની શકે. હવે કર્મયોગનું સાધન છે એની સ્પષ્ટતા 3જા શ્લોકમાં કરે છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.